સજ્જનો વ્યક્તિનો એક જ દોષ તેના બધા જ ગુણોને ઢાંકી દે છે, જ્યારે તેના બધા ગુણો મળીને પણ તેના એક દોષને ઢાંકી શકતા નથી. કારણ કે લગભગ લોકો વ્યક્તિના દોષને જ ગોતતી હોય છે. બહુ જવલ્લે જ એવો વ્યક્તિ મળે છે જે વ્યક્તિના ગુણને જોવે છે. જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાઓ, ગયા પ્રકરણમાં આપણે જોયું કે ધ્યાનની પૂર્વ તૈયારી રૂપે આપણા જીવનમાં જે કંઈ પાપ થયું હોય કે જે પાપ ડંખતું હોય તેને ગુરુ કે કોઈ સ્વજન આગળ પ્રગટ કરી દેવું જોઈએ અને મનથી પશ્ચાતાપ કરી લેવો જોઈએ. નહીં તો આપણું પાપ ઈશ્વરીય કાર્ય તરફ જતાં આપણને રોકશે, વિઘ્ન નાખશે. તેથી જ તુલસીદાસે કીધું છે, પુણ્યનો ઉદય અને પાપનો ક્ષય થતાં રઘુકુલમાં પ્રીતિ થાય. જેમ પાપ પ્રભુ ભજનમાં અડચણ નાખે તેમ ક્યારેક પુણ્ય પણ માણસને પ્રભુથી વિમુખ કરે છે. ગયા જન્મનું અતિશય પુણ્ય હોય એ માણસના પુણ્યનો ઉદય થતાં સુખ સમૃદ્ધિ આવે અને માણસ સુખ સમૃદ્ધિમાં ડૂબી જાય. અતિશય પૈસો ભોગ આવતા માણસ પ્રભુને ભૂલી ભોગવાદી બની જાય. જો પ્રભુમાં મન સ્થિર કર્યું હશે તો જ તે પ્રભુની ભક્તિમાં અચર રહેશે. નહીં તો વચ્ચે જ માણસ સુખ જીરવી નહીં શકે અને ભક્તિ છોડી અને બીજા પ્રલોભનોમાં જ ફસાઈ જશે. અને તેથી જ ભગવાન પોતાના ભક્તને બહુ સુખ આપતા નથી. મોટાભાગના ભક્તના જીવનમાં ગરીબી કે દુઃખ આવવાનું કારણ આ જ છે. એ ભગવાન પોતાના ભક્તને શું જરૂરી છે, જેમ માં પોતાના બાળકને શું જરૂરી, શું આપવું જોઈએ એ જાણતી હોય છે, તેમ ભગવાન પણ પોતાના ભક્તને જે નુકસાન ના કરે એટલું જ સુખ આપતા હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા ભક્તોના જીવનમાં સંતાન સુખની ઉણપ હોય કે બીજી કોઈ ઉણપ હોય, કારણ કે ભગવાન તેને તે માયામાં નાખવા માગતો હોતો નથી કે માણસનું જીવન જો સંતાન પણ સારું મળે તો ઠીક, કદાચ ભક્તના જીવનમાં પણ એવું સંતાન આવી જાય અને તેનું એ ઘડપણમાં તેનું નામ બગાડે. અને તેથી ભગવાન પોતાના ભક્તને જે યોગ્ય હોય તે જ આપે. ભક્ત ગમે તેટલી પ્રાર્થના કરે છતાં પણ ભગવાન તેના હિતનું જ આપશે. તેથી ખરેખર તો ભક્તએ ભગવાન પાસે માગવાની જરૂર જ હોતી નથી. ભક્ત અને ભગવાનનો સંબંધ મહાપુત્ર જેવો છે. જરૂર હોય તે વગર કહે ભગવાન આપી જ દેતા હોય છે. આમ પાપ અને પુણ્યના બેલેન્સ જેવું છે. અને તેથી જ આપણા શાસ્ત્રમાં જેમ પાપનો નાશ કરવા તીર્થયાત્રા, સાધુ સંતોની સેવા, અનુષ્ઠાનો આપેલ છે, જ્યોતિષશાસ્ત્રમાં જેને ગ્રહોનું ફળ કહે છે, વાસ્તવમાં તો કોઈ ગ્રહ તેને પીડા નથી આપતો, પરંતુ વ્યક્તિનું કર્મ જ તેને ફળ આપતું હોય છે. માણસે જેવા પ્રકારનો અપરાધ કર્યો હોય એવા પ્રકારની તેને સજા ભોગવવી પડતી હોય છે. અને દરેક અપરાધ જેમ એક સરખો નથી હોતો એમ દરેક અપરાધની સજા પણ અલગ અલગ હોય અને તે સજા પ્રમાણે તેની
કુંડલીમાં કે પનોતી રૂપે ગ્રહ ફળ આપે. ગ્રહો તો એક પોલીસ અધિકારી જેવા હોય. જેમ કોર્ટ વ્યક્તિને તેના ગુના પ્રમાણે સજા કરે છે અને તેનો અમલ પોલીસ અધિકારી કરતા હોય છે, તેવું કામ ગ્રહોનું હોય છે. અને આ સજા હળવી કરવા જ્યોતિષશાસ્ત્ર આપણને અગાઉ ભોગવી લેવાના ઉપાય બતાવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના કર્મફળરૂપ તેને શનિગ્રહ ખરાબ હોય કે પનોતી હોય તો જ્યોતિષશાસ્ત્રમાં તે દિવસે શનિવારે ઉપવાસ કરવાનું જણાવાય છે. આમાં ધીમે ધીમે સજા ભોગવી લેવાનો ઉપાય છે. સૂર્યનો ઘા સોયથી ચડી જાય તેમ. જોકે હું આમાં જ્યોતિષશાસ્ત્રની હિમાયત નથી કરતો, માણસને નબળો બનાવવાની વાત નથી કરતો, પરંતુ જ્યોતિષશાસ્ત્ર એક શાસ્ત્ર છે. જો તેનો સમજી વિચારી ઉપયોગ કરવામાં આવે તો. પરંતુ આજે જ્યોતિષશાસ્ત્રને અવરા પાટે ચડાવી દેવામાં આવ્યું છે અને એક બિઝનેસ બની ગયો છે. માણસને ડરાવી ધમકાવી નબળો બનાવવામાં આવે છે. મારો કહેવાનો મતલબ, જેમ જ્યોતિષશાસ્ત્રમાં પાપ પુણ્યને કર્મફળ રૂપે ભોગવવાનું હોય છે, તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પાપ પુણ્ય નડતરરૂપ ના થાય તે માટે પાપ પ્રકાશન, તીર્થયાત્રા, અનુષ્ઠાનોના ઉપાય છે. એક વાત યાદ રાખજો કે ભગવાનથી મોટું કંઈ જ નથી. તમે પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત હશો તો ગ્રહો પણ કંઈ તમારું બગાડી શકશે નહીં. જેમ કોર્ટ વ્યક્તિને ફાંસીની સજા કરે, પરંતુ રાષ્ટ્રપતિ તેની સજામાં ફેરફાર કરી શકે છે, તેમ ઈશ્વર આ સૃષ્ટિનો ખરો સ્વામી છે. અને તેથી જ પ્રભુએ કીધું છે કે કરતા હરતા પ્રભુ સાક્ષી બધું હું જ છું. ભગવાને પાપી માટે પણ આશ્વાસન આપતા કહ્યું છે કે મારા ભક્તનો કદી નાશ થતો નથી, અને ગમે તેવો પાપીમાં પાપી હોય, અપી તેતસુ દુરાચારો ભજતે મા મન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. અર્થાત કે પાપીમાં પાપી ગમે તેટલો પાપી વ્યક્તિ પણ જો મારી શરણમાં આવશે, મને પ્રેમપૂર્વક ભજશે, તો તે સત્વરે ધર્માત્મા થઈ જશે, કારણ કે તેને ઉત્તમ વ્યક્તિનો હાથ પકડ્યો છે. માટે વાલા શ્રોતાઓ, મારી એક નમ્ર વિનંતી છે કે જો કોઈ ભક્તિના માર્ગે વર્યો હોય ને ભક્તિ કરવા માગતો હોય તો તેની નિંદા કદી ના કરો, તેને રોકો નહીં. ભક્તિ કરતો બંધ ના કરો, તે બહુ મોટું પાપ છે. કોઈ માનવ પોતાના જીવનના મૂળ ઉદ્દેશ્ય તરફ વર્યો હોય, હજુ માંડ ચાલવાની જ તૈયારી કરી હોય, અને આપણે તેના દોષો બતાવી મેણા મારી તેનો ઉત્સાહ ભાગી નાખીએ છીએ, અને તે ફરી તે માર્ગે કદી વરસે નહીં. તે બહુ મોટું પાપ છે. હજુ તે આ રસ્તામાં બાળક છે. બાળક હજી ઊભું રહેતા પણ શીખ્યું ના હોય, ચાલતા પણ શીખતો ના હોય, અને પડી પણ જાય. અને જેમ જેમ તે થોડું ઊભો રહેશે, ચાલશે, પાપા પગલી પ્રેક્ટિસ કરશે, અને પછી સડસડાટ જેમ ચાલવા લાગે છે, તેમ ભક્ત પણ કે શરૂઆતમાં તેની સ્થિતિ આવી હોય છે. તો જે શરૂઆતમાં ગમે તેવો દોષ દુર્ગુણથી ભરેલો હોય અને ભક્તિ કરતો હોય, તો તેને દોષો બતાવી તેનો ઉત્સાહ તોડી ના પાડશો. આપણે અનેક જન્મો થયા છે, કેટલી યોનિમાંથી આપણે પસાર થયા છીએ, અને ત્યાર પછી ધીમે ધીમે મનુષ્ય જન્મ લીધો છે. માટે આપણામાં પશુઓનીના પણ લક્ષણો હશે જ. ને કેટલાય પુણ્યનો ઉદય થાય ત્યારે માણસ ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે.
પરંતુ આપણે તેની એ ઈચ્છાને શરૂઆતથી જ તોડી નાખીએ છીએ, મેણા મારીને કે આ આવ્યો મોટો ભગત, એ કાલે તો દારૂ પીતો હતો, આ મોટી ભક્તાણી સાસુની સેવા કરતી નથી ને ભજન મંડપમાં ચાલી નીકળી. પરંતુ આવું આપણે તેની પાછળ બોલીએ છીએ ત્યારે પાપ કરીએ છીએ. અને તેની સારી બાબત જુઓ, તે આજે ભક્તિ કરશે તો કાલે સાસુની સેવા પણ કરશે અને સુધરી પણ જશે. પરંતુ તેનામાં સુધારો આવતા વાર લાગતો હોય છે. ભગવાન સદબુદ્ધિ આપશે અને કાલે તે સુધરી જશે. દરેક માણસની અવગુણથી ભરેલો હોય છે, બધો સંપૂર્ણ હોતા નથી. કયા માણસને કયા પ્રયોજનમાં લેવો તે માણસની આવડત ઉપર આધાર હોય છે. કોઈ પણ માણસ નકામો હોતો નથી. બટાકું ગમે તેટલું સડેલું હોય, પરંતુ આપણે તે આખા બટાકાને ફેંકી નથી દેતા, પરંતુ તેમાંથી સારો ભાગ લઈ અને ખરાબ ભાગને કાઢી નાખીએ. તેમ માણસના સારા ગુણોનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. ભક્તના પણ અનેક પ્રકાર છે. શરૂઆતમાં પ્રદર્શન વધુ હોય છે. પ્રાથમિક અવસ્થામાં તેને ઉત્સાહ એ વધારે છે. બાહ્ય તાપટીપ આંતરિક સાધના ઓછી હશે. તેને મારા, કંઠી, ટીલા, ટપકા એ દ્વારા તે બાહ્ય તેનો ઉત્સાહ વધારશે. પરંતુ ધીમે ધીમે જેમ બાળક બાલ મંદિરમાં, પછી એકડેક બીજામાં અને ધીમે ધીમે આગળ વધે છે, તેમ તેનામાં આંતરિક શુદ્ધિ થતાં તે એક સમય એવી ટોચ ઉપર પહોંચશે અને ત્યારે તેનું બાહ્ય પ્રદર્શન ઓછું જોવા મળશે અને આંતરમનની શુદ્ધતા તેને ટોચ પર લઈ જશે. ને આવો ભક્ત બહારથી નહીં વર્તાય. બહારથી તેને ઓળખવો પણ કઠિન હશે. એ સામાન્ય માણસ જેવો લાગશે, પરંતુ તેની આંતરિક સાધના બહુ ઊંચી હશે. મારો કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ શરૂઆતમાં જ કાંઈ ટોચની અવસ્થામાં પહોંચી જતો નથી. કેટલાય જન્મો બાદ તે ધીમે ધીમે તેનો વિકાસ થાય છે. અને તેથી ગીતામાં જ ભક્તના અલગ અલગ પ્રકાર બતાવતા ભગવાને કીધું છે કે અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની, આ રીતે ભક્તના અલગ અલગ પ્રકારો છે. ખુદ ભગવાન કહે છે કે મારો ભક્ત ગમે તેવો પાપી હોય પણ તે મારી પાસે આવ્યો છે, હું શુદ્ધ કરીશ. તેમાં આપણે કોણ પંચાયત કરનારા? ઉલટાનું આપણે તેની નિંદા કરી તેનું પાપ આપણા ખાતામાં જમા કરીએ છીએ. તમને ઈસુ ખ્રિસ્તીની તે વાત યાદ હશે કે એક સ્ત્રી, એક કુંવારી કન્યા, તેનાથી કંઈ પાપ થઈ ગયું તો આખું ગામ તેને મારવા દોડે છે, પથ્થરો વગેરે ફેંકે છે. અને ઈસુ ખ્રિસ્ત આ જોવે છે અને એમની પાસે આવે છે કે આ સ્ત્રીએ મોટું પાપ કર્યું છે. ઈસુ ખ્રિસ્તે તેને કહે છે કે વાત સાચી, અને પાપ કર્યું છે તેને સજા મળવી જ જોઈએ. પરંતુ એવી વ્યક્તિ આને પથ્થર ફેંકશે જેને કદી પાપ ના કર્યું હોય. ત્યાર પછી કોઈ પણ એ વ્યક્તિ એને પથ્થર ફેંકવાનું સાહસ કરતો નથી. મતલબ મારો કહેવાનો આ જગતમાં કોઈ સંપૂર્ણ નથી, ને જો સંપૂર્ણ હોય તો તે સંસારમાં આવ્યો જ ના હોય. એ સાધુ, સંત, આયો જ્ઞાની વ્યક્તિ જ હોય કે જે પરમાર્થ માટે જગતમાં આવ્યા હોય. બાકી હું કે તમે આ જગતમાં દોષોથી જ ભરેલા છીએ. ને જેને આ રસ્તે ચાલવું છે તેને ખાડાની ધાર પર ચાલવું પડશે. જાત જાતના લોકો મળશે, નિંદા પણ થશે, સ્તુતિ પણ થશે. લોકો ઉપવાસ કરશે, વિરોધ કરશે, પછી સ્વીકારશે. પોતાના દ્વારા જ રોકવામાં આવશે. પ્રહલાદને તેના પિતાએ જ વિઘ્નો ઊભા કર્યા. મીરાબાઈને તેના સાસરિયાએ જ ઝેરનો કટોરો આપ્યો. આ માર્ગમાં પ્રથમ ઝેર જ મળશે અને તે શિવજીની જેમ ઉતારી જશો તો જ અમૃતના અધિકારી બનશો. માટે કોઈ વહાલા ભક્તો તમારી કોઈ નિંદા કરે તો નાસીપાસ ના થશો. હિંમત રાખજો. તેમાં પણ ભગવાનને જોઈને પ્રણામ કરજો કે ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યો છે. આ સૃષ્ટિમાં ભગવાન સિવાય બીજું કંઈ નથી. ભગવાન અનેક રૂપે આપણને ઘડી રહ્યો હોય છે. તેનો આભાર માનજો. તેના શબ્દોને મન પર ના લેશો.
તેના મનમાંથી, તેના શબ્દને મનમાંથી કાઢી નાખજો. માત્ર આપણા સ્વજન અને ગુરુ આપણને જો દોષ બતાવે તો સિરિયસલી લઈ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કે હું કોઈ ભક્તને પાપ કરવાનું કોઈ સર્ટિફિકેટ નથી આપતો, એવું નથી કે તેને જીવનમાં સુધારો જ ના કરવો જોઈએ, પરંતુ પોતાના મનથી પ્રયત્ન કરી અને તેને હિંમત ના હારવી જોઈએ કે જીવનમાં ચડશું તો પડશું પણ, પરંતુ તેનાથી રસ્તો આપણે છોડી ના જવો જોઈએ. લોકો તો મારી પણ નિંદા કરતા હશે, આ આવ્યો મોટો ગીતા જ્ઞાન આપવાવાળો, પરંતુ દુનિયા શું કહે છે તેનાથી મારે નથી મતલબ. ભગવાનની નજરમાં હું સાચો ઠરું એ કાફી છે. તમે જોશો તો શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને પણ પોતાના પાપ ભગવાન આગળ કહ્યું છે. આમ તો અર્જુન જો કોઈ નિષ્પાપ નથી, તેને વળી શું પાપ કર્યું છે? એ ખૂબ જ પવિત્ર અંતકરણનો અને શુદ્ધ મનવાળો હતો. તે ઇન્દ્રપુત્ર હતો અને તે મહાભારતમાં તેનો એક પ્રસંગ આવે છે કે તે જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે એ સ્વર્ગમાં જોકે કોઈ પાપ પુણ્ય જેવું હોતું નથી, તેમાંને પુણ્ય ફળ રૂપે ભોગો જ ભોગવવાના હોય છે. જ્યારે અર્જુન અને ઉર્વશીનો ભેટો થાય છે અને ઉર્વશી અર્જુનને જોવે છે ત્યારે તેના પર મોહિત થાય છે અને અર્જુન સામે પ્રસ્તાવ મૂકે છે, પરંતુ અર્જુન બહુ વિનમ્રતાથી તેનો અસ્વીકાર કરે છે. ઉર્વશી એ સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરા હતી, ભલભલા તેમાં મોહિત થઈ જાય, પરંતુ ભક્ત હૃદયનો અર્જુન જુઓ સહેજ પણ મોહિત થતો નથી. અને જ્યારે ઉર્વશી તેને બહુ જ આગ્રહ કરે છે અને પૂછે છે કારણ, ત્યારે કહે છે કે મારા માટે આપ માતા સમાન છો, કેમ કે અમારા પૂર્વજ, અમારા પિતામાં પુરુરવા સાથે આપણા વિવાહ થયા હતા. ત્યારે ઉર્વશી કહે છે કે સ્વર્ગની અપ્સરા કોઈના માટે કે માતા નથી, એ તો દરેકની કે માટે ભોગી હોય છે, પરંતુ અર્જુન તેનો અસ્વીકાર કરે છે. ત્યારે તેને એ ઉર્વશી એ નપુંસકતાનો શ્રાપ આપે છે. તો મતલબ મારો કહેવાનો કે અર્જુન હતો, એ સામે યૌવન હતું, રૂપ હતું, છતાં પણ તે સહેજ પણ ચલિત થતો નથી. અને તેના આ ગુણોને કારણે જ ભગવાનને પણ તે પ્રિય હતો. તો મારો કહેવાનો મતલબ આવો નિષ્પાપ અર્જુન શું પાપ કર્યું હોય, છતાં વિરાટ દર્શન પછી તે ભગવાન પાસે માફી માગતા કહે છે કે હે કેશવ, હું તમારા મહત્ત્વને ના ઓળખી શકવાના કારણે આજ સુધી મેં તમારા સાથે સખા જેવો વર્તાવ કર્યો છે. જમવામાં, સૂવામાં, રમવામાં મારાથી તમારું ઘણીવાર અપમાન થયું હશે અને સખા માનીને મેં ઘણીવાર અવિવેક કર્યો હશે. તસ્માત્ પ્રણમ્ય પરિધાય કાયા પ્રસાદયતામમી સમીડ્યમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પિયાર્યાસ દેવ સોઢમ. મતલબ કે હે કેશવ, હે ભગવાન, હે પ્રભુ, તેથી હું તમને મારી કાયા સમર્પિત કરી પ્રણામ કરું છું. અને જેમ પિતા પુત્રનો, મિત્રનો અને પ્રિયતમનો અપરાધ જેમ ગણતો નથી, તેમ તમે મારો અપરાધ માફ કરો. ખરેખર આ શ્લોક રોજ રાત્રે સૂતી વખતે આપણે બોલવો જોઈએ. એવો આ શ્લોક છે. રોજ રાત્રે સૂતી વખતે ભગવાન પાસે આ વિનમ્ર ભાવે શુદ્ધ હૃદયથી આ શ્લોક બોલી, અને ભલે આપણને સંસ્કૃતમાં ના ફાવે પણ ગુજરાતીમાં પણ ભાવથી આ પ્રમાણે બોલી અને ભગવાનને આપણે માફી માગીએ તો પણ ઘણું છે. તો મારો કહેવાનો મતલબ અર્જુન પોતાનું પાપ ઈશ્વર આગળ પોકાર્યું. આપણે તો રોજ આવા અપરાધો કરીએ છીએ, પરંતુ આપણને તે પાપ જ લાગતું નથી. શું આપણે જમતી વખતે ભગવાનને યાદ કરીએ છીએ? સૂતી વખતે ભૂલો માટે માફી માગીએ છીએ? નહીં. જે ભગવાન આપણને દિન રાત શ્વાસ ચલાવે છે, અન્ન ઉગાડે છે, આપણું પેટ ભરે છે, તેને શું થેન્ક યુ કહેવું આપણું કર્તવ્ય નથી? આજે આપણે
આપણને સભ્ય ગણીએ છીએ અને કોઈ વ્યક્તિ આપણું નાનું સરખું કામ કરે તો પણ પશ્ચિમી સંસ્કૃતિના નાદે આપણે થેન્ક યુ બોલી નાખીએ છીએ, પરંતુ તેમાં માત્ર કૃત્રિમતા હોય છે, ઔપચારિકતા ખાતર ભાવ હોતો નથી. થેન્ક યુ બોલતા શીખવું હોય તો કોઈ ગામડાના અભણ વ્યક્તિને નાની સરખી પણ મદદ કરજો. તેને અંગ્રેજીમાં થેન્ક યુ બોલતા નહીં આવડે, પણ તેના હૃદયમાંથી જે ભાવના શબ્દ નીકળશે એ ખરા અંતકરણના હશે, ઈશ્વરના આશીષ સમા હશે. ક્યારેક મોકો મળે તો અનુભવ કરજો. પરંતુ આપણે જેમ જેમ શિક્ષિત અને સભ્ય બનતા ગયા તેમ તેમ ભાવ ઘટતો જાય છે અને ઔપચારિકતા વધતી જાય છે. મારો કહેવાનો મતલબ, જો બીજા કોઈની પાસે નહીં તો તમારા ઈષ્ટ પાસે, પ્રભુ પાસે તમારું પાપ પ્રકાશો. પ્રભુને ભાવથી કહો, પ્રભુ, હું બહુ પાપી છું. અનેક જન્મોથી હું પાપ કરતો આવ્યો છું અને હજુ પણ કરું છું. હું ગંદકીમાં રમનારો કીડો છું. મને શક્તિ આપ. આ પાપમાંથી છૂટી તારી પાસે આવું. મારા પાપ અક્ષમ્ય છે. મારાથી મોટો કોઈ પાપી નથી, પરંતુ તું જો મારા પાપને નહીં ક્ષમા કરે તો બીજો કોની પાસે જાઉં? તારા સિવાય કોણ બીજું મારું છે અને મારા પાપો ધોવા કોણ સમર્થ છે? હવે તારે કે મારે, હું તારા શરણમાં છું. ખરા હૃદયથી ભાવથી પ્રભુ આગળ ક્ષમા માગશો અને પાપ ઓકી નાખશો તો ભગવાન માફ કરી દેશે. તે બહુ જ દયાળુ છે, કરુણામય છે. એકવાર શુદ્ધ હૃદયથી તેની પાસે માફી માગશો તો અવશ્ય માફ કરી દેશે. પરંતુ નાટક તેની આગળ નહીં ચાલે, કારણ કે તે અંતરમાં છે. તે બધું જ જાણે છે. ખરા હૃદયથી દુઃખ થતું હશે તો માફી પણ માગવા નહીં પડે, જે તમને માફ કરી દેશે. આપણે પ્રાર્થના તો ઘણીવાર કરીએ છીએ, હે કરુણાનો કરનારા, તારી કરુણાનો પાર નથી, પરંતુ વિશ્વાસ નથી. જ્યારે ખરો અનુભવ થાય ત્યારે જ એની કરુણા જાણવા મળે. અને એકવાર જ્યારે અનુભવ થશે ત્યારે તમારી શ્રદ્ધા એના પર દઢ થશે ને શ્રદ્ધામાંથી આવેલી ભક્તિ સાચી હશે. ત્યાર પછી તમે સાચા ભક્ત બની જશો. સ્વયં ગીતામાં ભગવાને કહ્યું છે કે હે પાર્થ, મારા ભક્તનો કદી નાશ થતો નથી. તો વાલા શ્રોતાઓ, આજે વસંત પંચમી છે. વસંત પંચમી એટલે મા સરસ્વતી પૂજનનો દિવસ. અને મારી વાણી ઈશ્વરના ચરણે ધરીને આજની મા સરસ્વતીનું પૂજન કરું છું. આજે બહુ ઓછા લોકો વસંત પંચમીનો તહેવારનું મહત્ત્વ સમજતા હશે. આજે વસંત પંચમી એટલે ખરીદી કરવાનો દિવસ, લગ્નનો દિવસ, ઘણા બધા પોતાની રીતે અર્થા. પરંતુ વસંત પંચમી એ ખરેખર આપણા જીવનમાં ઋતુંભરા બુદ્ધિનો પ્રાગટ્ય થાય અને સાચી સમજણ મળે. જીવનની સાચું વિદ્યા આપણા જીવનમાં આવે અને આપણું જીવન મોરની જેમ કલામય બને. તેનું સમજણ અને તેનું પૂજન એટલે વસંત પંચમી. આ વિશે આપણે વધુ જાણવું હોય તો મારો ગયા વર્ષે મેં બનાવેલો વિડીયો વસંત પંચમી એકવાર અવશ્ય જુઓ. તો આજના દિવસે આપ સર્વને જીવનમાં મા સરસ્વતીનું પ્રાગટ્ય થાય તેવી સૌને હાર્દિક શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्